એમના જીવનમાંથી આજના યુવાનોની ધૈર્ય પ્રેરણા મળે. છેલ્લા શ્વાસ સુધી રક્તદાન પ્રવૃત્તિના જૂનાગઢના વર્ષો પહેલાંના ભેખધારી જેને કહેવાય એવા સરદો બ્લડ બેંકના મહેન્દ્રભાઈ બસુ લોકસેવક અને એમના સતતના સાથીદાર કાયમીના વર્ષોથી રક્તદાનની ઉત્તમ પ્રવૃત્તિને જૂનાગઢમાં સૌથી વધુમાં વધુ મહત્વ આપ્યું હોય અને એનો પ્રચાર કરી એટલે લોકસેવા કરી હોય એવા શ્રી નરેન્દ્રભાઈ આચાર્યશ્રી એ મારા પરમ સ્નેહી હતા. અને બહુ સ્પષ્ટ કહું કે એમનીમાંથી પ્રેરણા કરી અને હું બી ઈશ્વરને એવી પ્રાર્થના કરું છું કે અગર મોત તો બધાને આવે છે, પરંતુ પોતાનું જીવન એવું જીવી જાઓ કે જે લોકો કાયમી મને યાદ કરે. તો એમના જેવું છેલ્લા શ્વાસ સુધી હું 3 દિવસ પહેલાં પણ આજે એમની સાથે મેં એમની પાસે રહી અને મેં છાસના ગ્લાસ એમની સાથે પીધેલા. તો છેલ્લા શ્વાસ સુધી જે લોકસેવા માટે પ્રખર હોય એવા પ્રખર સેવાભાઈને આજે શ્રદ્ધાંજલિ આપતા હું બી ઈશ્વરને પ્રાર્થના કરું છું કે કદાચ મારું બી મને ઈશ્વર મોત આપે તો મને છેલ્લા શ્વાસ સુધી રાષ્ટ્ર સેવા અને લોક સેવા કરું અને ગરીબભાઈ આચાર્યના આત્માને એમને તો સ્વર્ગમાં જ સ્થાન હોય, એમાં કોઈ શંકાને સ્થાન જ હોય નહીં. તો એમની શ્રદ્ધાંજલિ સાચી શ્રદ્ધાંજલિ છે કે એમના કાર્યો છે એ આપણે આગળ વધારીએ. અને હું પણ ઓલ ઇન્ડિયન વનમેન ગયો આજે એમને સંપૂર્ણ હૃદયથી શ્રદ્ધાંજલિ આપતા ઈશ્વરને પૂરેપૂરું પ્રાર્થના કરું છું એમનું સ્વર્ગમાં શ્વાસ હોય પણ એમનામાંથી બધાને પ્રેરણા મળે અને એમની જે અધૂરા કાર્ય હોય એ સતત સૌ ચાલુ રાખે એવી પૂરેપૂરું ઈશ્વરને પ્રાર્થના કરું છું અને નમ્રતા વંદન સાથે એમને સંપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. જય હિન્દ, વંદન.